બ્રેક બાદ આપનું સ્વાગત। જૂનાગઢના ભારતીય આશ્રમમાં લઘુ મહંત ગુમ મહાદેવગીરી જે બાપુ છે તેમની વોટ્સઅપ ચેટ એક સામે આવી છે, જેમાં આશ્રમમાં લઘુ મહંત જ્યારે ગુમ થયા છે ત્યારે અન્ય વ્યક્તિ સાથેની તેમની વોટ્સઅપ ચેટ પણ વાયરલ થઈ છે। વોટ્સઅપ ચેટથી ઘણી બાબતોનો ખુલાસો થયો છે। આપત્તિજનક વોટ્સએપ ચેટ હોવાનું ખુલવા પામ્યું। સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, તો ભારતીય આશ્રમમાં ચાલતી કામલીલા પણ ખુલ્લી પડી ગઈ। 3 કર્મચારીઓ ટોર્ચર કરતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, જેમાં પરમેશ્વર ભારતી, હિતેશ ઝડફિયા અને કુણાલ નામનો ઉલ્લેખ છે। સુસાઇડ નોટ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બાપુ પૂછપરછ એક સંત ગુમ થયા છે અને હજી તે ક્યાં છે તેમનો અતોપતો નથી। જ્યારે પૂછપરછ અહીંયા સુધી કરવાની આવે છે, અનેક વિવાદો ઊભા થાય છે। સોશિયલ મીડિયામાં એક મેસેજ વાળી આખી જે ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહી છે। જુઓ, હું 10 મિનિટ થઈ અરવલ્લીનો પ્રવાસ પૂર્ણ કરીને હજુ આશ્રમે પહોંચ્યો છું, તો જે સમાચાર મળ્યા એ સાંભળીને દુઃખ થાય છે એક તો, અને બીજું કે આ વિષયમાં તટસ્થ તપાસ પોલીસે કરવી જોઈએ, અને જે ઓડિયો વિડીયો ફરી રહ્યા છે એની પણ તટસ્થ તપાસ થવી જોઈએ। જો મહાદેવ ભારતી એ કોઈ ભૂલ કરી હોય તો હું તો એમ કહું, મરદ સાધુ તરીકે એણે મેદાનમાં આવી અને દુનિયાની સામે ભૂલનો એકરાર કરવો જોઈએ, અને એની ભૂલ નથી તો પછી ભાગવાનો પ્રશ્ન નથી આવતો। એટલા માટે જે પણ ઘટના ઘટી છે એની પોલીસમાં તટસ્થ તપાસ થવી જોઈએ। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।